હવે એવી ચર્ચા ચાલી રહી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જીએસટીવીની ઓફિસે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંશ શાહને સમન્સ પાઠવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચારની પ્રાદેશિક ચેનલ જીએસટીવી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ સમન્સ પાઠવ્યું છે એવા એક સમાચાર છે। એની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે। આ સમાચાર બાબતે અમે ઘણી બધી જગ્યાએ કન્ફર્મેશન કરવાની કોશિશ કરી, પરંતુ આ ન્યૂઝની કોઈ કન્ફર્મેશન મળ્યું નથી। પરંતુ ગુજરાતના ઘણા બધા સિનિયર પત્રકારો સાથે અમે વાત કરી કે આ ઘટનાની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે। તો સિનિયર પત્રકારોએ શું કીધું એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ગુજરાતનું જાણીતું છાપું ગુજરાત સમાચાર અને એની પ્રાદેશિક ચેનલ છે જીએસટીવી અને એસજી હાઈવે પર ઓફિસ આવેલી છે। હવે એવી ચર્ચા ચાલી રહી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જીએસટીવીની ઓફિસે ગુજરાત સમાચારના માલિક શ્રેયાંશ શાહને સમન્સ પાઠવ્યું છે। સમન્સ શું કામ પાઠવ્યું છે એની પણ કોઈ જાણકારી નથી મળી અને આ સમન્સ ખરેખર પાઠવ્યું છે કે નથી પાઠવ્યું એ પણ જાણકારી નથી મળી। પરંતુ અમે ગુજરાતના ઘણા બધા સિનિયર પત્રકારો સાથે વાત કરી તો એમણે જે અભિપ્રાયો આપ્યા, તો એક પત્રકારે અમને એમ કીધું કે સામાન્ય રીતે જે એજન્સીઓ હોય છે, આઈટી હોય કે ઈડી હોય કે સીબીઆઈ હોય, એમની પાસે દરેકની નાનામાં નાની વિગતની જાણકારી એમની પાસે હોય છે। મીડિયામાં પણ શું ચાલી રહ્યું છે, મીડિયાના માલિકો શું કરી રહ્યા છે, એમની દરેકે દરેક નાનામાં નાની બાબતો ઈડી સીબીઆઈની પાસે રહેતી હોય છે। પરંતુ સામાન્ય સંજોગોની અંદર એ લોકો પગલાં નથી લેતા, પણ જ્યારે એવી કોઈ જરૂર પડે ત્યારે ઈડી પગલાં લેતું હોય છે। અને બીજું કે ગુજરાત સમાચાર માત્ર મીડિયા બિઝનેસ સાથે સંકળાયેલું છે એવું નથી। ગુજરાત સમાચારના બીજા પણ અન્ય બિઝનેસ છે, રિયલ એસ્ટેટ સાથે છે, સ્ટોક માર્કેટ સાથે છે, એવા ઘણા બધા બિઝનેસ સાથે ગુજરાત સમાચાર સંકળાયેલું છે। તો શક્ય છે કે કોઈ બીજા બિઝનેસમાં પણ ગુજરાત સમાચારનો કુંડાળામાં પગ પડી ગયો હોય અને ઈડીએ સમન્સ પાઠવ્યું હોય। બીજા જે પત્રકાર છે એમણે એવું કીધું કે સીધે સટનું કારણ એવું છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી ગુજરાત સમાચારની સાથે જોડાયા છે અને જીએસટીવીમાં એમનો એક શંખનાદ નામનો કાર્યક્રમ હજુ થોડા સમય પહેલાં જ શરૂ થયો છે। લગભગ હજુ 6 થી 7 સપ્તાહ થયા છે અને આ ઈસુદાન ગઢવી ગુજરાત સમાચાર સાથે જોડાવાને કારણે ઈડીએ સમન્સ પાઠવ્યું હોય એવી શક્યતા વધારે છે। બીજા એક પત્રકાર વર્ગનું કહેવું એમ છે કે આ કદાચ જીએસટીની ટીઆરપી વધારવાનો એક સ્ટન્ટ હોઈ શકે છે, કારણ કે પ્રાદેશિક ચેનલની અંદર બીજી બધી જે ચેનલો છે એની સરખામણીએ જીએસટીવીનું થોડું પ્રમાણ ઓછું છે। તો આ ઈસુદાન ગઢવીનો જ્યારે શંખનાદ કાર્યક્રમ શરૂ થયો તો જીએસટીવીને એક મોટું પ્લેટફોર્મ મળી શકે અને શક્ય છે કે ઈડીએ નોટિસ આપી પણ હોય, પણ જીએસટીવી આને એક પ્રચાર તરીકે જોઈને એને આગળ વધારવા માંગતું હોય એવું પણ એક પત્રકાર વર્ગનું કહેવું છે। જોકે એક પત્રકારે અમને એમ કીધું કે ધારો કે ટીઆરપીનો ખેલ નહીં પણ હોય તો પણ આખરે ફાયદો ઈસુદાન ગઢવી અને ગુજરાત સમાચારને થવાનો છે। બીજા એક સિનિયર પત્રકારે અમને બહુ સરસ વાત કરી કે જીએસટીવીએ ખોટું તો કર્યું જ છે। એનું કારણ છે કે અત્યાર સુધી ગુજરાત સમાચારની ઇમેજ એવી છે કે એ કોઈની સાડાબારી રાખતું નથી। ભાજપ હોય, કોંગ્રેસ હોય, મોટો ઉદ્યોગકાર હોય, કંઈ પણ હોય, ગુજરાત સમાચાર પોઈન્ટ બ્લેન્ક વાત કરે અને એ કોઈની સાડાબારી રાખતું નથી। તો આ અખબારે એમને આટલા વર્ષોનું અનુભવી અખબાર છે તો કદાચ એટલી તો ખબર હશે જ કે ભાઈ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે તો એને જો આપણી ચેનલમાં લેશું તો
અખબાર ઉપર સરકાર નારાજ થશે અને સરકાર પગલાં લઈ શકે એટલી વાત જીએસટીવી ગુજરાત સમાચારને ખબર હશે જ, પણ આમ છતાં ઈસુદાનને કાર્યક્રમ કરવા માટે પ્લેટફોર્મ આપ્યું તો બીજું કંઈ મોટું કારણ પણ હોઈ શકે છે. અન્ય પત્રકારોનું કહેવું એમ છે કે ભાઈ ઈસુદાન ગઢવી એક પત્રકાર હતે માત્ર અને રાજકારણ સાથે નહીં જોડાયેલા હતે તો કોઈને કોઈ વાંધો હતે જ નહીં. ભલે એ કોઈ ચેનલની અંદર કાર્યક્રમ કરે કે કંઈ પણ કરે કે કોઈ સરકાર વિશે સારું બોલે ખરાબ બોલે તો એની સામે કોઈ વાંધો નહીં હોઈ શકે. પરંતુ આ સીધી ને સટ વાત એ છે કે જ્યારે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા છે અને ગુજરાતનું સુકાન એમની પાસે છે તો સ્વાભાવિક જ છે કે એ કંઈ ભાજપ સરકારનું સારું તો બોલવાના નથી, ઉલટું સરકારનું ઘોર ખોજશે. એટલે ઈસુદાન વધારે આગળ નહીં વધે એટલે આ ઈડીનું સમન્સ પાઠવવામાં આવ્યું હોઈ શકે છે. જોકે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત સમાચાર સરકારની સામે ટકી રહે છે કે પછી ઈસુદાન ગઢવીને બાય બાય કહી દે છે. જોકે ગુજરાત સમાચારનો એક કિસ્સો એ પણ બહુ જાણીતો છે કે જ્યારે માધવસિંહ સોલંકીની ગુજરાતમાં સરકાર હતી ત્યારે માધવસિંહ સોલંકી વિરુદ્ધ ગુજરાત સમાચાર ઘણું લખતું હતું તો તે વખતે ગુજરાત સમાચારનું આખું પ્રેસ બાળી નાખવામાં આવ્યું હતું, પણ એમ છતાં ગુજરાત સમાચાર ડગ્યું નહોતું. હવે સમય કહેશે કે ગુજરાત સમાચાર ભાજપ સામે ઝૂકે છે કે પછી પોતાનો જે અસલ સ્વભાવ છે એમ ઈસુદાન ગઢવીને આગળ રાખીને શંખનાદ કર્યા કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.